હવે સમાચાર વિગતવાર। અંકલેશ્વરના બોરભાઠા કિનારે નર્મદા નદીમાં તબીબી પરિણીતાએ મોતને વહાલું કર્યું હતું। જયાબેન મોદી હોસ્પિટલમાં કેન્સર વિભાગમાં તબીબી સેવા આપી રહ્યા હતા। લગ્નના 6 મહિના બાદ જ આપઘાત કરતા તેમનું મોત પાછળનું રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે। 16મી મેના રોજ ગુમ થઈ જતા જીઆઈડીસી પોલીસ મથકે જાણવા જોગ ગુમ થયાની ફરિયાદ પણ નોંધાઈ હતી। અંકલેશ્વરના નર્મદા કિનારે ગોલ્ડન બ્રિજની બાજુમાં આવેલા બોરભાઠા બેડ ગામના સ્મશાન નજીક નદી કિનારેથી એક અજાણ્યા મહિલાની વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। જો કે આ મામલે સ્થાનિક રહીશો દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરતા તેઓ તેમની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા, જ્યાં મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી। જે જાણ થતાં જ પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો। મૃતક કોણ છે તેની તપાસ શરૂ કરી તેના ફોટો વિવિધ પોલીસ મથકમાં મોકલતા જ બહાર આવ્યું હતું કે જીઆઈડીસી પોલીસ મથકે ગત 16મીના રોજ ગાર્ડન સિટીમાં રહેતા અને જયાબેન મોદી હોસ્પિટલમાં કેન્સર વિભાગમાં તબીબી સેવાઓ આપતા ડોક્ટર મનીષાબેન કલ્પેશભાઈ વાળા સામે આવ્યા હતા। જીઆઈડીસી પોલીસે તબીબી પરિવાર સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને આ મૃતદેહ ડોક્ટર મનીષાબેન વાળાનો જ હોવાનું સામે આવ્યું હતું। પોલીસે પ્રાથમિક મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગડખોલ પીએચસી સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો। લગ્નના માત્ર 6 મહિનામાં જ મહિલા તબીબના આપઘાતને લઈ કોકડું ગૂંચવાયું હતું, જે અંગેની વધુ તપાસ ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાએ તપાસ કરી હતી અને જીઆઈડીસી પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં જાણવાજોગ ફરિયાદમાં 16મી મેના રોજ બપોરે 1 કલાકે હોસ્પિટલના સ્ટાફના મિત્રના લગ્નમાં ભરૂચ જવાનું કહીને નીકળ્યા હતા। જે લગ્ન કે હોસ્પિટલ કે પછી ઘરે પણ પરત ન આવતા પરિવાર શોધખોળ શરૂ કરી હતી। જીઆઈડીસી પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી। ઘટના અંગે એ ડિવિઝન પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધી અને જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ ટ્રાન્સફર કરી હતી। આજરોજ સવારના 38 કલાકે અંકલેશ્વર તરફના ગોલ્ડન બ્રિજની બાજુમાં આવેલ જૂના બોરભાઠા બેટ ગામના સ્મશાનના નદી કિનારે એક અજાણી મહિલાનો મૃતદેહ પાણીમાં તરતી હાલતમાં જોવાતા સ્થાનિકો દ્વારા મને જાણ કરવામાં આવેલ। ત્યારબાદ હું અને મારી ટીમ ત્યાં સ્થળ પર પહોંચી જોતા એક મહિલાનો મૃતદેહ પાણીમાં તરતી હાલતમાં હોય અમે તેને બહાર કાઢી લાવેલ। ત્યારબાદ અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરેલ। ત્યારબાદ અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસના પોલીસકર્મીઓ ત્યાં ઘટના સ્થળે પહોંચી મૃતદેહને અમે બહાર કાઢી લાવ્યા બાદ તેને પીએમ અર્થે ગળખોલ પીએચસી સેન્ટર ખાતે લઈ જવામાં આવેલ। ગત તારીખ 16ના રોજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે ગાર્ડન સિટીમાં રહેતા 29 વર્ષીય મનીષાબેન ગુમ થઈ ગયેલાની જાણવાજોગ ફરિયાદ કરવામાં આવેલ। તેના આધારે તેના પરિવારજનો ત્યાં પીએચસી સેન્ટર પર આવેલ અને મૃતદેહને જોતા તે મૃતદેહ તેમના ધર્મપત્ની મનીષાબેનનો હોય। મનીષાબેન જયાબેન મોદીની અંદર તબીબ તરીકે કેન્સર ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા હતા અને તારીખ 16ના રોજ ઘરેથી ભરૂચ મિત્રના લગ્નમાં જાઉં છું તેમ કહીને ગયેલ, ત્યારબાદ પરત ન ફરેલ। આજરોજ તેઓનો મૃતદેહ મળતા તેમના પરિવારજનોએ આ મૃતદેહ જોતા ઓળખ કરેલ છે।